हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। કારેલીબાગમાં લોન્ડ્રીમાંથી ચોરી કરી ભાગેલી 4 મહિલાઓ બચવા માટે જાહેર રોડ ઉપર જાતે જ અર્ધનગ્ન થઈ ગઈ। કારેલીબાગ પાણીની ટાંકી 4 રસ્તા પાસે રવિવારે બપોરે 1 વાગ્યાના સુમારે 4 મહિલાઓ અર્ધનગ્ન હાલતમાં ભાગી રહી હતી। બાદમાં જાણવા મળ્યું કે મહિલાઓ લોન્ડ્રીની દુકાનમાંથી ચોરી કરીને ભાગી રહી હતી। લોકોના મારથી બચવા માટે મહિલાઓ જાતે જ જાહેર રોડ ઉપર અર્ધનગ્ન થઈ ગઈ હતી। કારેલીબાગ પોલીસે મહિલાઓને પોલીસ મથકે લાવી લોન્ડ્રીવાળાએ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। બીજી તરફ મહિલાઓએ પણ ફરિયાદ નોંધાવી હતી કે લોકોએ તેમને માર માર્યો છે। કારેલીબાગ અંબાલાલ પાર્ક 4 રસ્તા પાસે આવેલા જય રણછોડ ફ્લેટમાં અલ્તાફ શેખની ઇંગ્લેન્ડ નામની લોન્ડ્રીની દુકાન છે। રવિવારે બપોરે અલ્તાફભાઈ ઘરે ટિફિન લેવા માટે ગયા હતા। દુકાનમાં ઇકબાલ અંદરના ભાગે કામ કરતો હતો। પોણા 1 વાગ્યાના સુમારે 2 મહિલાઓ દુકાનમાં આવી ગઈ હતી અને ઇકબાલને ઘેરી લીધો હતો। કાઉન્ટર પાસે 2 મહિલાઓ ઊભી રહી હતી। ઇકબાલ કંઈ સમજે તે પહેલાં જ મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી। મહિલાઓ જાતે જતા ઇકબાલને જાણ થઈ હતી કે દુકાનના ગલ્લામાંથી રૂપિયા લઈને ભાગી રહી છે। ઇકબાલ તેઓની પાછળ બૂમો પાડતા પાડતા ભાગ્યો હતો। બૂમો સાંભળતા જ લોકોએ મહિલાઓને પાણીની ટાંકી 4 રસ્તા પાસે માર માર્યો હતો, જેના પગલે મહિલાઓએ રસ્તા પર જ કપડાં ઉતાર્યા હતા। પોલીસ મહિલાઓને પોલીસ મથકે લઈ આવી હતી, જ્યારે અલ્તાફભાઈ અને ઇકબાલ પોલીસ મથકે પહોંચ્યા હતા અને મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી। ડીસીપી પન્ના મોમાયાના જણાવ્યા અનુસાર મહિલાઓ મારના ડરથી જાતે જ અર્ધનગ્ન થઈ ગઈ હતી। ઇકબાલે કહ્યું હતું કે આ 4 મહિલા ગલ્લામાંથી 25,000 રૂપિયા લઈને ભાગી હતી। ઘેરાઈ જતા રોડ ઉપર રૂપિયા પડી જતા 9,300 રૂપિયા પરત મળ્યા હતા। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।